વલસાડના કોસંબા ખાતે વાજતે ગાજતે ધામધૂમપૂર્વક તુલસી વિવાહનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. વલસાડના કોસંબા ખાતે આવેલા તુલસી માતા મંદિર ખાતે દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી માતાના કૃષ્ણ ભગવાન સાથે વિવાહનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી તુલસી વિવાહનું વાજતે ગાજતે આયોજન કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના એકમાત્ર તુલસી માતા મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તુલસી વિવાહનું પ્રસંગ સામાજિક લગ્ન પ્રસંગની જેમ ઉજવવામાં આવે છે. કોસંબાના રણછોડજી મંદિરથી કૃષ્ણ ભગવાનની જાન નીકળી હતી અને તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં કોસંબાના ગામના સ્થાનિક લોકો જોડાયા હતા. સાથે જ આજુબાજુના વિસ્તારમાંથી સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જે દિવસે દેવ યોગ નિંદ્રામાંથી બહાર આવે છે અને ભગવાન અને લગ્ન તુલસી માતા સાથે થાય પછીથી જ આપણા વ્યવહારિક જીવનમાં લગ્નોને બધુંની શરૂઆત થાય છે. અને અહીંયા આ જે મંદિર છે તુલસી માતાનું એ લગભગ આખા વલસાડ જિલ્લાની અંદર કદાચ એક જ મંદિર હશે. અને આ મંદિરની અંદર જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ થાય છે લગભગ 30 વર્ષથી વધારે સમય થઈ ગયો છે ત્યાંથી થાય છે. અને જેવું આપણે લગ્ન વ્યવહારિક જીવનના લગ્ન જોઈએ ને એ જ રીતે અહીંયા માતાજીના અને ભગવાનના લગ્ન પણ થાય છે. આ લગ્નની અંદર બહારથી બી ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. અને લગ્નમાં એટલે ભગવાનને જે સાંતકની પૂજા થાય છે ભગવાન અને માતાજીની, એમાં બેસવા માટે બી ઘણા લોકો એડવાન્સમાં તો નામ લખાવે છે ને ઘણા લોકોનું વેઇટિંગ બી આવી જાય છે. ઘણા લોકો અહીંયા ને આ બીજું કે આ સાંતકની અંદર જો ભાગ લેવા મળે ને તો એ સૌથી મોટું આપણું અહોભાગ્ય. કેમ તો ભગવાનના લગ્ન કરાવવા એ આપણા પ્રારબ્ધનું છે.